હું કૈલાસબા પરમાર, વિશિષ્ટ શિક્ષક, એથલી ક્લસ્ટર, સિદ્ધપુર તાલુકો. આજે હું દ્રષ્ટિક્ષતિમાં સહાય કરતા ઉપકરણો વિશેની વાત કરીશ. તો શિક્ષણના ઉપકરણોમાં પહેલાં છે બ્રેઇલ નકલ કાઢવાના અને લેખનના સાધનો. તો જે બ્રેઇલ નકલ કાઢવાનું સાધન છે એ દેશી બનાવટનું અર્ધ સ્વયં સંચાલિત નકલો કાઢવાનું યંત્ર છે. સામાન્ય રીતે બ્રેઇલ કાગળો ઉપર તૈયાર કરેલ માસ્તર ઉપરથી બ્રેઇલ લખાણની બ્રેઇલ લોન કાગળ ઉપર અનેક ગણી નકલો કાઢવાના કામ માટે તેનો ઉપયોગ થાય છે. આ યંત્ર હવારહિત પોકળ અવકાશ અને ઉચ્ચ તાપમાનના સિદ્ધાંત પર ચાલે છે. તેવી જ રીતે વેક્યુમ ફોર્મિંગ મશીન પણ પ્રમાણિત કદના આકારોમાં ઉપલબ્ધ છે. આ યંત્રનો ઉપયોગ બ્રેઇલ સાહિત્યની 2 મિલીમીટર જાડાઈના પીવીસી, એચઆઈપી, એક્રોલિક અને એબીએસ કાગળ પર અનેક ઘણી નકલો કાઢવા માટે પણ થઈ શકે છે. ત્યાર પછી છે બ્રેઇલ લેખનના યંત્રો. બ્રેઇલ જેમ જેમ લખતા જઈએ તેમ તેમ વાંચી શકાય તે માટેનું કાગળની એક જ બાજુ લખવાનું હોય તેવું ઉપરની દિશામાં લખતા જવા માટેનું યંત્ર છે. સામાન્ય ટાઈપરાઇટર સાથે આ યંત્રને સરખાવી શકાય. બંને વચ્ચેનો મોટો તફાવત એટલો જ છે કે આ યંત્ર 9 ચાવીઓ હોય છે, 3 કાગળને ગોઠવવા માટેની અને બાકીની 6 ઉપસાવવા માટેની, જેનાથી બ્રેઇલ કોષમાં પ્લેયલર 6 ટપકાના જૂથ ઉપસાવે છે. બ્રેઇલ યંત્ર ધાતુનું બનેલું અને ઇલેમેલનું પડ ચડાવેલું હોય. તેના ચાવીઓના માથા અને હાંસિયા પાડવાના સૂચકોમાં પ્લાસ્ટિકના બનેલા હોય છે. કાગળને રોલર મારફતે ચઢાવવામાં આવે છે અને લીટીઓ વચ્ચેની જગ્યાનું અનુકૂલન ખાસ ચાવી દબાવીને થાય છે. સૌથી વધુ પ્રચલિત બ્રેઇલ લેખન યંત્રો નીચે મુજબના છે. પરકિન્સ બ્રેલર્સ, તાજ બ્રેલર્સ, વર્થ પરકિન્સ બ્રેલર, મિનલ બ્રેલર. ત્યાર પછી છે લેખનના ઉપકરણ. આંતરપંક્તિ બ્રેઇલ પાટી તેનો ધોરણીકૃત અક્ષરોની આંતરપંક્તિ બ્રેઇલ લખવા માટે ઉપયોગ થાય છે. આ પાટી લાકડાનું પાટિયું, ધાતુનો માર્ગદર્શક, ઉલટાવી શકાય તેવું કાગળ પકડી રાખવાનું સાધન અને ટાઇલસની બનેલી છે. કાગળ પકડી રાખવાનો ક્લેમ્પ પાટિયાના તદ્દન ઉપરના ભાગે સ્થિર ચોંટાડેલો હોય. તેમાં કાગળને તાળાબંધ કરીને તેને પકડી રાખવાનું સાધન જડેલું છે. જ્યારે કાગળની એક બાજુ પર બ્રેઇલનું લખાણ પૂરું થાય ત્યારે પકડી રાખેલા કાગળ સાથેના ક્લેમ્પને એક એકમ તરીકે ઉલટાવવામાં આવે છે. ટેલર પોસ્ટકાર્ડ પાટી. આ પાટી કાગળની
એક જ બાજુએ નાના અક્ષરે બ્રેલ લખવા માટે ઉપયોગમાં આવે છે. ખૂણાઓ પરની ટોકણીઓ એવી રીતે ગોઠવેલી હોય છે કે કાગળની પાટીમાંથી બહાર કાઢ્યા વગર જ બ્રેલ વાંચી શકાય છે. જ્યારે તેના ઉપરના ભાગને ઉપર ગોઠવવામાં આવે ત્યારે કાગળ તેની સાથે ચોંટેલો જ રહે છે. ખિસ્સા બ્રેલ પાટી. આ 4 લીટીઓવાળી ખિસ્સા બ્રેલ પાટી બ્રેલ કાગળની એક જ બાજુ પર નાના બ્રેલ અક્ષરો ઉપસાવે છે. તેનો ખાસ ઉપયોગ ટૂંકી અને પ્રાસંગિક નોંધ કરવા માટે થાય છે. સ્ટાઇલાઈ. વ્યક્તિઓની જરૂરિયાતને અનુકૂળ થવા વિવિધ આકારના હાથાઓવાળી સ્ટાઇલાઈનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પેનોના લખવાના બિંદુ સ્ટેનલેસ સ્ટીલના અને પકડવાના ભાગ પોલિશ કરેલા લાકડાના અને પ્લાસ્ટિકના હોય છે. બ્રેલ સાધન પેટી. આ 36 સેન્ટીમીટર બાય 25.5 સેન્ટીમીટરના કદ આકારની 3085 ગ્રામ વજનની રેક્ઝિનનું ઉપર ચડાવેલી અથવા શણગાર કરીને કલાત્મક બનાવેલી લાકડાની પેટી છે અને તેમાં વસ્તુઓ રાખવામાં આવે છે. બ્રેલ લેખનની પાટી, બ્રેલ લેખનની ખિસ્સા પાટી, રબરનો પાતળો કાગળ, ફૂટપટ્ટી, કંપાસની વસ્તુઓનો સમૂહ, 2 ટાઇલસ પેન એટલે કે કલમ, ઘડીઓ વાળી શકાય તેવી લાકડી અથવા એબેકસ, પ્રજ્ઞા રેખાચિત્ર દોરવાનું સાધન. અલ્પદ્રષ્ટિ બાળક સાધનની સ્વરૂપ રચના. ખાલી બોલપેનના એક છેડેથી વિરોધી રંગના એક્રેલિકના દોરાના બોબિનમાંથી બને દોરાનો છેડો રિફિલ તરીકે કામ કરવા બોલપેનમાં પરોવેલા બીજા છેડેથી કાઢવામાં આવે છે. બોલપેનના ઉપરના ભાગે વાયરની ધરી પર બોબિન ફરે એ રીતે ગોઠવાયેલું હોય છે. નાયલોનની પટ્ટીઓ સીવીને 1 ફૂટ બાય 1 ફૂટનો ચોરસ વિસ્તાર બનાવે એ રીતે લાકડાના પાટિયા પર તેને ચોંટાડવામાં આવે છે. દૃષ્ટિક્ષમ બાળક સામાન્ય જે રીતે પેન પકડે છે તે રીતે બાળક પેન પકડે છે અને દોરાના પાટિયા પર ચોંટાડેલી નાયલોનની પાટીની સપાટી પર સ્પર્શ કરે છે. સપાટી સાથે સતત સ્પર્શ રાખીને તે બાળક પેનને વિરોધી દિશાઓમાં સરકાવે છે અને દોરાનો પુરવઠો બોબિન ફેરવીને ચાલુ રાખવામાં આવે છે. લીટીનો અંત તીક્ષ્ણ બ્લેડના ઉપયોગથી દોરી કાપીને લાવવામાં આવે છે. સતત દોડતા રાખેલા દોરાથી વિવિધ આકાર બનાવી શકાય છે, જેવો કે વર્તુળ, ચતુષ્કોણ, વક્રરેખાઓ, અક્ષરો, રેખાકૃતિની સંજ્ઞાઓ, નકશાઓ. માત્ર પાટી પરથી દોરો ખેંચી લઈને અને બોબિનમાં ફરી વીંટાળીને છેકી શકાય છે. બાળક દોરાની સપાટી પર હાથ ફેરવીને તરત જ આકારનો અનુભવ કરી શકે છે અને રેખામાં ઝડપથી ઉમેરો, સુધારો અથવા છેકછાક કરી શકે છે. આ સાધન બાળકની લેખન માધ્યમ સાથેની આંતરક્રિયા શક્ય બનાવે છે અને વિવિધ વસ્તુઓના ચિત્ર દોરવાને ઉત્તેજના આપે છે. અલ્પદ્રષ્ટિ બાળક પાટિયાને આંખોની તદ્દન નજીક પકડીને આકારો જોઈ શકે છે. ફાયદાઓ.
તે જાતે જ ચલાવી શકાતું અને ઉપયોગકર્તા પ્રત્યે મૈત્રી દર્શાવતું ઉપકરણ છે. શિક્ષણ આપતા કર્મચારીગણને તે એક ઉપયોગી શૈક્ષણિક માધ્યમ તરીકે સેવા પૂરી પાડે છે. વિચાર આવે એ પ્રમાણે દોરોના સિદ્ધાંતથી તે કામ કરે છે, જે સ્પર્શથી ચલાવવાના ઉપકરણ કરતાં વધુ સારું છે. એમાં ખરી બાબતનું અરીસા જેવું પ્રતિબિંબ મેળવવા માટે તેને કાગળની અથવા ધાતુની કાગળ જેવી પાતળી બાજુના પાછલા ભાગ ઉપર ઉકસાવવામાં આવે છે. તરત હાથ વગા હોય તેવા છૂટા ભાગોનો ઉપયોગ કરતી તેની સાદી અંતરરચના છે. ગ્રામીણ વિસ્તારમાં પણ તે બનાવવું સહેલું છે. તે ઓછી પડતરનું અને પરવડી શકે તેવું છે. તેના પર કામ કરવું સહેલું હોવાથી તાલીમ સંહિતાની જરૂર પડતી નથી. સેતુ પાટી. સેતુ પાટી સામાન્ય પાટી જેવી જ છે, પરંતુ તે લોહચુંબકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જે શિક્ષકોએ નેત્રહીનોને શિક્ષણ આપવાની વિશેષ તાલીમ લીધી ન હોય તેઓ પણ તેમને શીખવવા આ પાટીનો ઉપયોગ કરી શકે છે. દરેક વિષયમાં કામ આવી શકે તેવા લોખંડના ટુકડાઓમાં બ્રેઇલ વર્ણાક્ષરો શિક્ષક પણ સમજી શકે તે માટે સામાન્ય વર્ણાક્ષરો સાથે તૈયાર કરવામાં આવે છે. લોહચુંબકની પાટી પર લોખંડના વર્ણાક્ષરો તરત જ ચોંટી જતા હોવાથી બાળક માટે આ પાટીથી લખવું વાંચવું સહેલું બની જાય છે. આ સેતુ પાટી વિશે વધુ પૂછપરછ માટે અંજન મંડળ વસ્ત્રાપુરનો સંપર્ક કરી શકાય છે. બ્રેઇલ કાગળ. બ્રેઇલ કાગળનો પ્રમાણિત કદ આકાર 12 બાય 28 ઇંચનો છે. બોલતા પુસ્તકો અને સાંભળવાની ટેપ અને ટેપ રેકોર્ડર્સ. બોલતા પુસ્તકો દ્રષ્ટિક્ષતિ પામેલાઓને શિક્ષણ આપવામાં સાંભળવાની ટેપમાં અંકિત કરેલું સાહિત્ય અત્યંત લોકપ્રિય માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. બ્રેઇલ પુસ્તકો ઘણા વજનદાર હોવાથી અને ઘણા નવા જ દૃષ્ટિહીન થયેલા લોકો સહેલાઈથી બ્રેઇલ શીખી શકતા ન હોવાથી બોલતા પુસ્તકો તદ્દન સક્ષમ વિકલ્પ તરીકે સ્થાન લઈ રહ્યા છે. બોલતા પુસ્તકો સાંભળવા માટે 60 અથવા 90 મિનિટ ચાલતી કોમ્પેક્ટ કેસેટો અને સામાન્ય કેસેટ પ્લેયરનો ઉપયોગ થાય છે. ઘણી વિભાગીય અને જિલ્લા કક્ષાની દ્રષ્ટિક્ષતિ પામેલાઓ માટેની વિકાસ મધ્યસ્થ સંસ્થાઓમાં તેઓના પોતાના જ નાના બોલતા પુસ્તકોના પુસ્તકાલયો છે. વાંચનકર્તા યંત્ર. આ એક સહેલાઈથી ગમે ત્યાં લઈ જઈ શકાય તેવું દ્રષ્ટિ વિષયક સૂક્ષ્મ વિગત વિસ્તારક યંત્ર છે, જે ટાઈપ સેટ કરેલું અગર ટાઈપ કરેલું લખાણ વાંચે છે અને તેનું શ્રાવ્ય રૂપાંતર કરે છે. તેની વિગતોમાં આ પ્રમાણે છે: આવતા રહેતા લખાણની સુધરેલી પ્રક્રિયા કરી શકે તેવો વિશાળ સ્મૃતિપટ, આપમેળે પરસ્પર વિરોધી જુદી જુદી વિગતો પર અંકુશ, નમૂનાના માળખાઓના વિશ્લેષણ માટેના ઓજાર, અનેક શાબ્દિક ભાષાઓના લખાણની લિપિઓનું એકમાંથી બીજીમાં રૂપાંતર કરવાની બહુ લિપ્યાંતર ક્ષમતા, માહિતી વિનિમય આંતરમુખ, જે અન્ય માહિતી પ્રક્રિયા કરનારા યંત્ર અગર લખાણ પ્રક્રિયા કરનાર યંત્ર સાથે પ્રક્રિયા કરવાની માહિતી કે લખાણની આપ-લે કરી શકે છે.
ઓપ્ટેકોન આ એક ખિસ્સા ચાકુ કદના ફરતા કેમેરા અને આંગળીઓના વેઢા જેટલા આકારના સ્પર્શ પડદા સાથેનું પુસ્તકના આકાર જેટલું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે સ્પંદન થતી ટોકણીઓના હારમાળા પર સ્પર્શ પ્રતિબિંબ રજૂ કરે છે. વાંચન કરનાર વ્યક્તિ કેમેરાને પોતાના જમણા હાથે લખાણની વિગતો પર ફેરવે છે અને ડાબા હાથની અનામિકા આંગળી કેમેરા જે વિગત જુએ તેને સ્પર્શ પ્રતિબિંબ પર મૂકે છે અને બોધ પામે છે. ઉત્પાદકનો દાવો છે કે અનુભવી ઓપ્ટિકનો ઉપયોગ કરનાર તેની બ્રેલ વાંચનની ઝડપ કરતાં લગભગ અડધી છે. બ્રેલ કમ્પ્યુટર વિવિધ પ્રકારના તમામ IBM પર્સનલ કોમ્પ્યુટર સાથે જોડાણ કરી શકાય તેવું બ્રેલ પારદર્શક સાધન છે. ઉપયોગ કરનાર સાથે બોલી શકે છે અને સહેલાઈથી ગમે તે લઈ જઈ શકાય તેવું માહિતી સાથે જરૂરી વ્યવહાર કરતું વર્ડ પ્રોસેસ અને કમ્પ્યુટર સાથે સંપર્ક મેળવતું ઉપકરણ છે.